ઊભી રહે. ખાવાનું તો પૂરું જ નથી. આફ્ટર લોંગ ટાઈમ અમે બંને કિચનમાં સાથે છીએ. તો આજે હું એને દાબેલી બનાવતા શીખવાડીશ. બસ ખાતા નહીં શીખવાડ, બનાવતા શીખશે થોડી. ચલો બસ લાઈવ ડેમો આવ્યો. આવી રીતના જ અથડાતી હોય છે. હે ભગવાન. આજે છે ને હું મારા મામાની રેસીપી બનાવીશ. અમે લોકો દાબેલી બનાવીએ છીએ ને, તો કેનેડામાં મસાલા સિંગ મળી તો છે, પણ સમટાઈમ બહુ ખોરી આવે છે. એટલે અત્યારે અમે ફ્રેશ બનાવું ઘરે. તો એના માટે હું આ લાવી છું સોલ્ટેડ પીનટ. તો નાખીશ થોડા સોલ્ટેડ પીનટ. આટલા આવ્યા પેકેટમાં. બીજું લાવી, બીજું પેકેટ પણ. એમાં નાખીશું થોડુંક ધાણા જીરું પાવડર, સેજ હળદર, સેજ ગરમ મસાલો, સ્મેલ પૂરતો, મેન ઇન્ગ્રેડિયન્ટ્સ આમચૂર પાવડર ખટાશ માટે. આ છે આમચૂર પાવડર. થોડુંક ચડિયાતું નાખવાનું, ખાટું મીઠું બનશે. પછી આ છે હિંગ. આપણે બનાવી રહ્યા છીએ દાબેલી માટે મસાલા સિંગ. અને આ છે ચાટ મસાલો આટલો. અને આ છે અમારું કાશ્મીરી મરચું. જેને જેટલું તીખું ભાવે એ પ્રમાણે નાખવાનું. અને આ છે અમારી મૂળ ખાંડ, જે છે પિકલ્સમાં ખાલી બહેણીમાં. આ છે ખાંડ. અને થોડુંક જ મીઠું નાખવાનું મસાલા પૂરતું, કારણ કે ઓલરેડી સિંગમાં તો આવેલું છે. સોલ્ટેડ પીનટ્સ લાવેલી છું તો આ છે થોડુંક મીઠું. અને આ છે સિંગ તેલ. તો આ છે સિંગ તેલ, એ નાખ્યું. હવે આને એકદમ મસ્ત રીતે હલાવી નાખવાનું. પહેલા મને 1 મિનિટ મારી સિંગ તો પૂરી થઈ જવા દે છે ને. આવી રીતના જ હેરાન કરતી હોય છે. મને એમ થયું કે બહુ ટાઈમે છે ને ઘરે, તો મને મજા આવશે આજે. બસ પણ એનું હેરાન કરવાનું ચાલુ થઈ ગયું. મજા લેશે મારી, મને નહીં આવે. આ છે ને હું મારા મામા પાસેથી શીખીને આવી હતી, જે છે પ્રેરણાના પપ્પા. તો એની છે સ્પેશિયલ રેસીપી મસાલા સિંગ. કારણ કે મોસ્ટલી એટલી બધી વપરાતી નથી હોતી. હું તો કાયમ આવી રીતના જ બનાવું છું. તમે કઈ રીતના બનાવો છો અમને કોમેન્ટમાં જણાવજો પ્લીઝ. હું તમને બતાવું કે કેવી બની. તો આપણી મસાલા સિંગ રેડી છે સ્પેશિયલ દાબેલી માટે. બરાબર બની. શું નાખું? अच्छी आमली गुड़ वालों चक्की यूज कर दे. ખજૂર પણ નાખું છું. મસળ બટાકા. જેન્સી ખાવાનું બનાવે છો? આજે એક બ્રાઉની ટાઈપ બનાવી રહી છે. કેક બનાવો. ઓકે, કેક બનાવે છે. સોરી, માય બેડ.
લસણની ચટણી બનાવી રહી છું. થોડું મીઠું. દાબેલીને ચોપડવા માટે ચટણી રેડી જ છે. હવે હું મસાલાને વઘાર કરી રહી છું. દાબેલીનો મસાલો રેડી કરું છું. તો તેલની અંદર મેં આ ગોપાલનો દાબેલી મસાલો નાખેલો છે. પછી એની અંદર થોડુંક ટોપરું નાખ્યું છે. પછી થોડીક લસણની ચટણી નાખી છે અને ખજૂર આંબલીની ચટણી નાખીને અને આને થોડું ખદખદવા દઈશ. આ જ્યાં સુધી ઢીલું ઢીલું ના થઈ જાય ત્યાં સુધી. અને એકદમ સોફ્ટ પેસ્ટ બનાવીને પછી આની અંદર બટાકા નાખી દઈશ અને મીઠું સ્વાદ પ્રમાણે. અને અમારે આ ઝેન્ઝી બેન્ચો પાણી ઉકળવા માંડ્યું જો પેલા. પાણી હૈલું એ નથી. આ તો ઝેન્ઝી કિચનમાં જ છે. ઓ માય ગોડ, તારી કેક ફૂલવા માંડી. ડરાય શું છે? અરે મેં કોઈ ડબ્બા માઇક્રોવેવ કરી દીધો હતો. ના તો પછી હતું ના થાય. પણ આ આગ ઉપરથી જતું રહ્યું છે. મને વિચાર પણ થોડીક વાર રહેવા દે, એની જાતે મેલ્ટ થશે, એને હલાવવાની જરૂર નથી. Do you guys like it? યસ. I wasn't talking to you. એ તારું ગધેડામાં કેક પડશે આંસુ. આસુ કોઈ ખડા હે ચાલો, લેલા ચાલો. કરતા કબીરા. તો એની દાબેલીનો મસાલો ભરીએ છીએ. ઘૂંટું ક્યાં છે તારું? અરે ઘૂંટું ગયું સાસરે. લસણની ચટણી, પછી આ છે દાબેલીનો મસાલો વિથ પીનટ્સ. ચૂપ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યા વગર. ડુંગળી બધા ખબર પડે છે ડુંગળી છે. અને સેવ, ઇંગ્લિશમાં બોલવું હોય ઓનિયન, અને સેવ ને ગ્રેમ સ્ટ્રી. અને હું તો શું કરું છું, આવી રીતના ચટણી બનાવેલી હોય ને તો આ પાઉં છે ને ઇઝીલી આમ બોળી નાખવાનું. આમ. હેલો, દાબેલી ખાવા. હવે આને આપણે મસ્ત બટરથી હમણાં શેકી નાખશું. પાછું લસણની તીખી ટમટમાટી ચટણી, દાબેલીનો મસાલો, ડુંગળી, સેવ. આજે જણી સેવ નથી એટલે થોડી જાડી સેવ ચાલે એવી છે. બીજું તો શું. અને પાઉને ડબોળી નાખી ચટણીમાં. થઈ ગયું. ચાલો ત્યારે દાબેલી ખાવા. દાબેલી આપણી રેડી છે ભરીને. હવે આપણે એને બટરમાં શેકી લેશું.